ગુડ આફ્ટરનૂન એવરીબડી. કોરોના મહામારીને કારણે આપ સૌ એક અનિશ્ચિત એવું વેકેશન અત્યારે પસાર કરી રહ્યા છો. આપ સૌની એક ખૂબ જ ડિમાન્ડ હતી કે સર અમારા લેક્ચર્સ છે એ શરૂ થવા જોઈએ, અને એ જે મુશ્કેલી છે એમાંથી પણ આપણે એક માર્ગ અત્યારે કાઢવા જઈ રહ્યા છીએ. સો ફ્રેન્ડ્સ, આપણે વિડીયો લેક્ચર્સની એક સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. આ વિડીયો લેક્ચર્સ દ્વારા તમને બેસ્ટ એજ્યુકેશન મળી રહે તેવો અમારો પ્રયત્ન રહેશે. સો ફોર કેબીસી સ્ટુડન્ટ્સ, સ્પેશિયલી ફોર કેબીસી સ્ટુડન્ટ્સ, those who are in 12th commerce, હું તમને કહેવા માંગીશ કે તમારે ઓલરેડી અકાઉન્ટન્સીની આપણે વાત કરીએ. સો ઇન અકાઉન્ટન્સી there are two parts. Part 1 having 7 chapters and part 2 having 6 chapters. અત્યાર સુધીની આપણે વાત કરીએ તો તમારે ઓલરેડી એક ચેપ્ટર, say in part 1 chapter number 3 valuation of goodwill is already completed. So let's move ahead. Today we are going to start our chapter number 4, and that is reconstruction of partnership. Reconstruction of partnership, this is the name of our chapter. As you know, valuation of goodwill is very easy chapter having 6 marks. Reconstruction of partnership, no doubt it is a very easy chapter, but I would like to say that this chapter is a base, this chapter is a foundation of next two chapters. આ ચેપ્ટર તમને કેવી રીતે આવડે છે, કેટલું આવડે છે, એના ઉપર તમારા નેક્સ્ટ 2 ચેપ્ટર્સ યાદ રાખજો. ફરીથી રિપીટ કરું છું, નેક્સ્ટ 2 ચેપ્ટર્સ મતલબ એડમિશન ઓફ પાર્ટનર એન્ડ રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર, આ બંને ચેપ્ટર જો તમારે સારી રીતે ભણવા હોય, પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો ચેપ્ટર નંબર 4 આવડવું કમ્પલસરી છે. સો બીજી એક વાત કરીએ, રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ consists 5 marks. Let me explain how. As we know, section A includes MCQs. તમને લોકોને 12th કોમર્સ ની એક્ઝામમાં સેક્શન A જે આવવાનો છે એમાં તમારે 10 MCQs આવશે. Each MCQ consists 1 mark and one question would be asked. તમને એક ક્વેશ્ચન આવશે એટલે ટોટલ 1 માર્ક થયો. Then section B is very short question. Actually આ જે very short question છે એને તમે one line questions બી કહી શકો. તમારે one line માં or I can say 1 or 2 lines માં very brief આન્સર તમારે આપવાના હશે. એ એક ક્વેશ્ચન આવશે 1 માર્ક. And then section C, friends, section C questions, અને આને પણ આપણે શોર્ટ ક્વેશ્ચન્સ કહી શકીએ, having 3 marks and 1 question. So total 5 marks. કદાચ તમને ખ્યાલ ન હોય તો એક વાત ક્લિયર કરાવી દઉં. તમારે 12th કોમર્સમાં પેપરમાં ટોટલ 6 સેક્શન્સ છે. સેક્શન A MCQs 10 marks. સેક્શન B very short questions 10 marks. ફરીથી 10 MCQs 10 marks. સેક્શન B short question 10 short questions 10 marks. Section C long questions કહી શકો, 3 marks 6 questions મતલબ 18 marks. Section D 4 questions of 4 marks equal to 16 marks. Section E 3 questions of 8 marks equals to 24 marks. And section F 2 questions of 11 marks
equals to 22 marks. Like આવી રીતે 100 માર્કનું પેપર થશે અને કદાચ તમને કોઈને આ બ્લુ પ્રિન્ટ કહેવાય અને આ જે બ્લુ પ્રિન્ટ છે એ જોતી હશે તો લેટર ઓન તમને આ પ્રિન્ટમાં મતલબ અથવા તો હાર્ડ કોપીમાં અથવા તો સોફ્ટ કોપીમાં તમને મોકલાવી આપીશ. ઠીક છે. સો લેટ્સ મૂવ ટુવર્ડ્સ અવર ચેપ્ટર reconstruction of partnership. So what is the meaning of reconstruction and what is the meaning of partnership? તો reconstruction ના meaning ને ક્લિયર કરતા પહેલા હું તમને પાર્ટનરશિપ નો meaning ક્લિયર કરી આપું. આમ તો તમને ખબર છે, you all know very well what is partnership. Partnership શું છે? Simple definition is that when two or more persons join together conducting business activities with an intention to earn profit, such is known as a partnership. Let me repeat, two or more persons carrying business activities with an intention to earn profit, such business formation is called as પાર્ટનરશિપ. બે કે તેથી વધુ લોકો કોઈ બિઝનેસ એક્ટિવિટીઝ કરે છે વિથ એન ઇન્ટેન્શન ટુ અર્ન પ્રોફિટ અર્ન કરવાના પર્પઝથી, તો એ જે આખું એક ફોર્મેશન બને છે, સિસ્ટમ બને છે, સચ ઇઝ નોન એઝ અ પાર્ટનરશિપ. ઓકે. છગન મગન, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, છગન મગન તારા છાપરે લગન. હવે અહીંયા આપણે લગનની વાત નથી કરતા, ડોન્ટ બી ઇમોશનલ. છગન અને મગન આ બે પાર્ટનર્સ છે. તો આ લોકોની જે પેઢી છે એનું જે ફોર્મેશન બને છે એને કહેવાય પાર્ટનરશિપ ફોર્મ. રાઈટ? સો this is the concept of partnership. Now we are moving towards the concept of reconstruction. What is the meaning of reconstruction? તમે આવું ક્યારે સાંભળ્યું છે? Have you ever heard? કદાચ નહીં સાંભળ્યું હોય. રાઈટ? તો રિકન્સ્ટ્રક્શન એટલે શું? આપણા ઘરમાં આપણું એક ઘર હોય, આમાંથી બધાને ઘર હશે, ઘણાને પોતાનું ઘર હોય, હે ને? ઘરના છે ને? અચ્છા, એટલે ઘરના એટલે વાઈફ હોય ને હસબન્ડ હોય ને ઘરના કહેવાય. તમારે કોઈને નહીં હોય, ટેન્શન ન લેતા. આપણું એક પોતાનું ઘર હોય તો આપણા ઘરના સ્વરૂપમાં પણ ઘણીવાર ફેરફારો થતા હોય, હે ને? માની લો કે હસબન્ડ વાઈફ બે હોય તો એનું ફોર્મ 2 જણાનું છે, પછી 2 ના 3 થાય. હા, તો એનો મતલબ શું? ઘર કાંઈ નવું નથી થયું, તોડીને નવું નથી બનાવ્યું. આપણે ઘર તો હતું એ જ છે, પણ ઘરના સ્વરૂપમાં થોડોક શું થયો? ફેરફાર. પહેલા જે બધું 2 જણાનું પ્લાનિંગ કરતા એ હવે 3 જણાનું પ્લાનિંગ કરશે. રાઈટ? સો આને આપણે શું કહેશું? અકાઉન્ટની દ્રષ્ટિએ આને આપણે કહેશું રિકન્સ્ટ્રક્શન. રિકન્સ્ટ્રક્શન મીન્સ વોટ? આવો આપણે હવે સમજીએ. ચેન્જ in so reconstruction means what, friends? Change in partnership. Change in partnership due to several reasons. Change in partnership due to several reasons. Friends, partnership is a formation. Sometimes, due to many reasons, formation of partnership get changed. કયા ટાઈપના ચેન્જ હોય? ક્યારે પાર્ટનરશિપમાં ચેન્જ થાય, પણ જ્યારે પણ ચેન્જ થાય ને તો એને આપણે કયા નામે બોલાવીએ છીએ? આપણે કહેવાય ને ઇસ પ્યાર કહો ક્યા નામ દે. તો whenever any kind of change take place in partnership due to any reason, such is known as a reconstruction. જ્યારે પણ પાર્ટનરશિપના ફોર્મેટમાં, એના સ્વરૂપમાં ચેન્જ થાય, ફેરફાર થાય, કોઈ પણ કારણથી થાય, તો ત્યારે આપણે એને કહીએ છીએ રિકન્સ્ટ્રક્શન. તો મિત્રો, આ મેં તમને શું સમજાવ્યું? માત્ર ચેપ્ટરનો મતલબ. ચેપ્ટરનું નામ શું છે? રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ.
પહેલા મેં તમને પાર્ટનરશિપનો મતલબ સમજાવ્યો અને ત્યારબાદ સમજાવ્યું રિકન્સ્ટ્રક્શન, ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કોને કહેવાય એ સમજાવ્યું, રાઈટ? આઈ હોપ તમને સમજાણું હશે. ઓકે, હવે તમારા મનમાં એક પ્રશ્ન છે, સર રિકન્સ્ટ્રક્શન અમને એટલું સમજાઈ ગયું કે ભાઈ ચેન્જ ઇન ધ ફોર્મેશન, સ્વરૂપમાં ફેરફાર એટલે રિકન્સ્ટ્રક્શન, પણ સર અમને એ તો કહો કે ક્યારે આ સ્વરૂપમાં ફેરફાર થાય? જિંદગીમાં એવું તો શું થઈ જાય કે સ્વરૂપમાં ચેન્જ કરવો પડે? તો આવો હું તમને હવે તમારા જે મનમાં સરસ મજાના પ્રશ્નો આજે ઉત્પન્ન થયા છે એના જવાબ તરફ લઈ જાઓ. ટોપિક ઇઝ reason for reconstruction. Reason for reconstruction. Hello friends, reason for reconstruction. Okay, my question is, કેવું છે કે અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર છે એટલે કેમ ક્લાસમાં જેમ બેઠા બેઠા હું તમને ક્વેશ્ચન પૂછતો હોય અને તમે આન્સર આપતા હો એ અત્યારે ફિઝિબલ નથી, પોસિબલ નથી પ્રેક્ટિકલી, રાઈટ? તો હું અહીંયા એવું કરીશ, માય ક્વેશ્ચન ઇઝ કે હું જ્યારે હું પૂછું ત્યારે તમે તમારા મનને આમ કેમ હમણાં રામાયણનો સમય છે તો ભગવાન છે આમ આંખ બંધ કરે એટલે એને બધું દેખાય ને એમ, તો આપણે આંખ બંધ કરવાની, હે ને? તો આવો તમને ક્વેશ્ચન પૂછું, રીઝન ફોર રિકન્સ્ટ્રક્શન, કયા કારણો હોઈ શકે રિકન્સ્ટ્રક્શન ના? તમે મનમાં આમ વિચાર કરો, શું થાય પાર્ટનરશિપમાં, ક્યારે રિકન્સ્ટ્રક્શન થાય? વિચાર, બસ પછી વિચાર કરતા કરતા સુઈ ન જતા. હા, વળી હું કઈ ઉઠાડવા હું આવીશ નહીં, બરાબર ને? હા, હાઉ સ્ટાર્ટ કરીએ. તો રીઝન ફોર રિકન્સ્ટ્રક્શન, ફ્રેન્ડ્સ, there are mainly three reasons, mainly three reasons. કયા કયા રીઝન છે? રીઝન નંબર 1, ચેન્જ ઇન પ્રોફિટ રેશિયો, change in profit sharing ratio. Change in profit sharing ratio. સમજી શકો છો. Suppose in a partnership there are 3 partners, A, B and C. The ratio is equal, means 1:1:1. Now suddenly situation get turn around and they just decide to change their profit and loss ratio. હવે તમને એક ક્વેશ્ચન થાય કે સર એ સિચ્યુએશન કઈ હોય? તો એનો આન્સર હું તમને લેટર આપીશ. બટ એવી સિચ્યુએશન થાય કે પાર્ટનર્સ છે એનો રેશિયો ચેન્જ કરવા માટે રેડી થશે. તો જ્યારે પણ પાર્ટનર્સ પોતાનો રેશિયો ચેન્જ કરવા રેડી થાય, when all partners decide to change their profit sharing ratio, at that moment, from that moment we can say that old partnership form get dissolved and new partnership form get started, right? તો માની લો કે 3 પાર્ટનર છે. અચ્છા, આપણે એક જોઈએ, ચલો તમને અહીંયા ઓકે આયો, રાઈટ? શું થાય? આ લોકોનો રેશિયો, ઓલ રેશિયો શું છે ખબર છે તમને? હાલો હું તમને કહી દઉં. માની લો કે આનો રેશિયો છે 50, આનો છે 30 અને આનો છે 20. આ 3 મસ્ત પાર્ટનર્સ છે. નામ, ચલો નામ આપણે સરસ મજાના રાખીએ. શું લખવું? ચંદુ, છગન અને મગન. ચંદુ, છગન and મગન are partners in the ratio of 50, 30 and 20. મતલબ ચંદુ, છગન અને મગનનો આ રેશિયો છે. હવે થાય છે એવું કે કંઈક રીઝન છે, રીઝન હું લેટર ઓન કહીશ, પાછો કહું છું. હવે કોઈ એવા રીઝનથી આ બે છગન અને મગન ચંદુ પાસે 10 રૂપિયા લઈ લે. તો વિચાર કરો, ચંદુ પાસેથી ટોટલ વયા જશે 20
20 વાળે તો રે કેટલા 30 હે ને આ બેને અને 10 પ્લસ થાય અહીં કેટલા થશે 40 અહીંયા પણ 10 પ્લસ થાય અહીં કેટલા થશે 30 તો ન્યુ રેશિયો ઇઝ 30:40:30 સમજાણું તમને પહેલા શું રેશિયો હતો 50:30:20 હવે શું રેશિયો થાય છે 30:40:30 પાર્ટનર્સ બધા એ જ છે બિઝનેસ પણ એ જ છે પણ આ લોકોના પ્રોફિટ શેરિંગમાં ચેન્જ થયો છે યુ કેન સી એટલે થઈ જાય કેવું જો ચંદુ છે ને ચંદુ હે આવું થઈ જાય જો હે સમજ્યા શું કામ બિચારાનો રેશિયો રિડ્યુસ થઈ ગયો તો આ જે એક્ટિવિટી આપણે કરી ને 50:30:20 હતા અને એમાંથી કરી નાખ્યા શું 30:40:30 yes so such is known as a change in profit sharing ratio now due to change in profit sharing ratio old partnership formation get dissolved and new partnership formation gets started and such change is known as a reconstruction right hope you understand so let's move towards our second topic second reason for reconstruction is admission of new partner admission of new partner આ એડમિશન એટલે કોઈ હોસ્પિટલમાં તમારે એડમિટ થવાનું નથી હા કોરોનાનો સમય છે એટલે એડમિશન એટલે આપણને આ જ દેખાય ઓહ ભાઈને એડમિટ કર્યા બેનને એડમિટ કર્યા આ એડમિશન થોડું અલગ છે શું છે એડમિશન આવો આપણે સમજીએ સપોઝ આ બે પાર્ટનર્સ છે હેલો આ બે પાર્ટનર છે હે ને આ પાર્ટનરનું નામ શું છે તો આ પાર્ટનરનું નામ આપણે ચંગુ રાખીએ આનું નામ રાખીએ મંગુ ચંગુ એન્ડ મંગુ આર પાર્ટનર્સ ઇન અ બિઝનેસ ઓકે હવે એડમિશન શું છે એકવાર છે ને આ મંગુ છે ને આમ તો જો લાફિંગ ફેસ છે સ્માઇલિંગ ફેસ મજા આવે તમને જોવાની વાવ એકવાર કેવું થયું મંગુ છે ને મંગુ રોતો ચાંગુ કે શું થયું લે કેમ રો છો મંગુ કે યાર હવે મારાથી પહોંચાતું નથી ઉંમરને કારણે તબિયત બરાબર રહેતી નથી શું કરવું અરે ચંદુ કે યાર જિંદગી થોડા હારી ગયા છે હે આપણે એક કામ કરીએ ડોન્ટ વરી હો ટેન્શન નહીં લે નવો એક માણસ રાખી લેશું ઓકે એને એક નવો પાર્ટનર રાખી લીધો અને એનું નામ હતું ચંગુ મંગુ અને ગંગુ ફ્રેન્ડ્સ હવે આ ગંગુ આવ્યો ન્યુ પાર્ટનર આપણે ગુજરાતીમાં એક કહેવત છે જાજા હાથ રળિયામણા હે ને ઘણીવાર એવું હોય કે આપણે ઘણા બધા લોકો ટીમ વર્ક કરીએ તો વધારે સારું આપણે આપી શકીએ તો એને કારણે આનો ભાઈ જે એકદમ સેડ ફેસ હતો ને પાછો સરસ because of elimination of Gangu formerly there were only two partners Changu and Mangu now they admitted Gangu into partnership firm. So such is known as an admission of partnership. Admission of new partner friends. તો હવે તમે સમજો શું થયું જૂની જે પાર્ટનરશિપ હતી જૂની પાર્ટનરશિપ એટલે ચંગુ અને મંગુની એ ચંગુ અને મંગુની પાર્ટનરશિપ ક્લોઝ થઈ અને નવી પાર્ટનરશિપ સ્ટાર્ટ થઈ કઈ ચંગુ મંગુ ગંગુ ઓકે તો logically in the eyes of accountancy આ જે ચેન્જ થયો એને reconstruction કહેવાય right so now third one friends third reason retirement or death retirement or death સમજાઈ જાય એવું છે બહુ ઈઝી ટોપિક છે એક્ચ્યુઅલી રિટાયરમેન્ટ શું થાય તો કે આ ત્રણ પાર્ટનર છે આપણને ખબર જ છે these are three partners friends હેલો આ પાર્ટનર્સ છે શું નામ છે દાબેલી this is પાપુ બેનોને મજા આવશે પાપુ એટલે શું
બોલો. હા, પાણીપુરી. અને આ છે આઈસ્ક્રીમ. See, in a partnership firm there are three partners: દાબેલી, પાણીપુરી and ice cream. કેવું થયું? અત્યારે આ કોરોના છે, ગવર્મેન્ટ ના પાડે છે ઠંડી વસ્તુ નહીં ખાવાની. ઠંડી વસ્તુ ખાવાથી પણ પ્રશ્નો થાય છે. તો એને કારણે શું થયું? આઈસ્ક્રીમે કીધું ભાઈ તો હું રિટાયર થઈ જાઉં છું. મતલબ પાર્ટનર આઈસ્ક્રીમ વોન્ટ ટુ રિટાયર ફ્રોમ બિઝનેસ, ફ્રોમ પાર્ટનરશિપ ફર્મ. અને આ બે એમ જ કીધું કે ભાઈ આ આપણી ભેગો રહે ને, હા આપણી ભેગો રહેશે ને તો આપણી પથારી ફેરવી દેશે. એટલે એણે કીધું વાહ તું જાતો હતો મોટા, જા, અમને વાંધો નથી. એટલે આઈસ્ક્રીમ ગેટ રિટાયર્ડ, ફ્રેન્ડ્સ. ઓકે, now just imagine, just think on our topic. Former partnership firm was between dabeli, panipuri and ice cream. Now new one, revised, renewed partnership firm will be between dabeli and panipuri. બિઝનેસ ક્લોઝ નથી કરવાનો, બિઝનેસ જે છે એ જ રાખવાનો છે, પણ પાર્ટનરશિપના ફોર્મેશનમાં ચેન્જ કરવાનો છે. સચ ચેન્જ ઇઝ નોન એઝ reconstruction of partnership firm. Right? Now death. Now as you know, આ તમને રિટાયરમેન્ટ ખબર પડી હોય તો ડેથ તો ખબર પડી જ જાય. જેમ માણસ રિટાયર થાય એમ ડેથ થાય. ડેથ આપણા હાથમાં નથી, હે ને? ઇટ ઇઝ અનકન્ટ્રોલેબલ ઇવેન્ટ. ડેથનું ક્યારે એડવાન્સ બુકિંગ નથી થતું. કોઈને યમદૂત આવીને કહે બેટા 6 જૂન રાત્રે 12:45 તૈયાર રહેજે, તૈયાર, હા, પાવડર કરી લઈ જઈશ તને. એનું એડવાન્સ બુકિંગ હોતું નથી. હવે એડવાન્સ બુકિંગ હોય તો એનો પ્રી પ્લાનિંગ પોસિબલ છે, પણ એડવાન્સ બુકિંગ જ ન હોય ડેથનું તો પ્રી પ્લાનિંગ પોસિબલ નથી. સો ઇન ધેટ કેસ, સપોઝ સમટાઈમ્સ સમ પાર્ટનર ગેટ ડાય, and due to death of such partner, former partnership firm get dissolved. है ना? તમે સમજી શકો છો 3 પાર્ટનર્સ હોય ને એક પાર્ટનર ટપકી જાય તો એને કારણે રહે કેટલા પાર્ટનર? 2 પાર્ટનર્સ. તો logically in the eyes of accountancy, such is known as a reconstruction of partnership. So this was our topic, friends. Reason for reconstruction, mainly 3 reasons: change in profit sharing ratio, admission of new partner, and retirement or death. गलती से मिस्टेक हो गई, जीवन में मित्रों घणी भूलो थाय छे. यस, आई एम मैरिड એટલે रिटायरमेंट और डेथ ऑफ पार्टनर. फाइन. सो आ तो આપણો પોઈન્ટ રીઝન ફોર રિકન્સ્ટ્રક્શન. હવે આ જે રીઝન્સ છે એને આપણે થોડા ડીપમાં જોવાનું છે. ફર્સ્ટ રીઝન છે ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો. આવો એ આપણે જોઈએ. Reasons for change in profit sharing ratio. Friends, કયા કારણો હોય છે કે આપણે પ્રોફિટ અને લોસના રેશિયોમાં ચેન્જ કરવો પડતો હોય છે? ઘણા કારણો હોય છે. આપણે બાયો બાંધે અને રેશિયો ચેન્જ કરવો પડે એવું આમાં ન હોય, ટેન્શન ન લેતા. અકાઉન્ટની દ્રષ્ટિએ જ આપણે વાત કરવાની છે. ઇન ધ આઈઝ ઓફ અકાઉન્ટન્સી લેટ્સ ડિસ્કસ કયા રીઝન્સ છે કે આપણે પ્રોફિટ અને લોસનો રેશિયો ચેન્જ કરવો પડે. ફર્સ્ટ રીઝન, પાર્ટનર ઇઝ નોટ એબલ to manage business. Friends, sometimes partner whatever partner or partners is or are not able to manage the business. કેવું હોય?
ઘણીવાર અમુક બિઝનેસમાં અમુક પાર્ટનર્સ પાસે મેનેજમેન્ટની સ્કિલ ના હોય, એની પાસે મેનેજમેન્ટની વિલ ના હોય, અથવા તો એની પાસે મેનેજમેન્ટ માટે ટાઈમ ન હોય. ધીઝ આર ધ રીઝન્સ. ઘણીવાર કેવું હોય કે કોઈ એક પાર્ટનર છે, સર્ટેન પાર્ટનર manages more than one business. So at that moment, at that time, he is not capable, he is not able to manage all his businesses parallel. Yes. એટલે ઘણીવાર એવું થાય છે મિત્રો કે કોઈ પાર્ટનર પાસે બિઝનેસ મેનેજ કરવા માટે ટાઈમ નથી, સ્કિલ નથી, વિલ નથી. તો આ બધા રીઝન્સ છે કે ભાઈ તો હવે થાય કેવું, પાર્ટનર્સમાં બધા વચ્ચે ઇક્વલ રેશિયો હોય અને કોઈ એક પાર્ટનર બિઝનેસમાં આવતો જ ન હોય. તમે ઇમેજિન કરો કે તમે 3 પાર્ટનર્સ છો, સપોઝ યુ 3 ફ્રેન્ડ્સ આર કન્ડક્ટિંગ અ બિઝનેસ, એમાંથી તમારો કોઈ એક ફ્રેન્ડ છે ઉઠેલ હોય, તમે 2 જ વ્યક્તિ રેગ્યુલર દુકાને જાઓ ને એક છે આવે જ નહીં, તો તમને એમ થાય ને થોડા સમય પછી ભાઈ યાર ऐसे थोड़े होता है यार, तेरा खून खून हमारा घासलेट केरोसिन, ऐसे थोड़े चलता है. તો તમે જેને કહેશો મોટા યાર આ કઈ બરાબર કહેવાય, તું આવે નહીં, તું ધ્યાન ન દે, તોય ભાઈ નફો તો લઈ જ જા, નો ચાલે. હે તો નો ચાલે, યુ આર રાઈટ. તો આ એનું સોલ્યુશન છે. જ્યારે પણ આવું હોય, if any partner is not in the position to manage the business, at that time profit ratio should be changed. Those who are working more, they should give more profit, and those who are not working, or I can say those who are working less, they should give less profit as compared to others. Okay, now next reason, partner is not able to give enough time. Actually, reason number 1 and reason number 2 that we can discuss parallelly. અહીંયા કેવું હતું, મેનેજ બિઝનેસ ને મેનેજ ન કરી શકે એનું પણ એક રીઝન ટાઈમ ન હોય એવું છે. અહીંયા પણ એક છે કે પાર્ટનર ઇઝ નોટ એબલ ટુ ગીવ ઇનફ ટાઈમ. સમટાઇમ્સ પાર્ટનર ઇઝ નોટ એબલ ટુ ગીવ ઇનફ ટાઈમ ટુ હિઝ બિઝનેસ. At that moment, remaining partners will demand to change the profit sharing ratio. સમજી શકાય છે, જે વધારે વર્ક કરે છે, વધારે ટાઈમ આપે છે, એને વધારે પ્રોફિટ મળવો જોઈએ. ઓછું વર્ક કરે છે, ઓછો ટાઈમ આપે છે, એને ઓછો પ્રોફિટ મળવો જોઈએ, રાઈટ? સો this is also one of the reason. Now third one, admission of new partner. Friends, admission of new partner માં કેવું, હમણાં આપણે જોયું કે if there are 2 partners in a business and one new partner get admitted, so થાય કેવું, જે નવો પાર્ટનર આવે એના પ્રોફિટ કોણ આપશે? હે, who will give profit to the new partner? Sir, ઉપરથી આકાશમાંથી ઇન્દ્રને દેવી દેવતાઓ આપીને આપી જશે, એવું થાય કોઈ દી? ઉપરથી આકાશમાં, આ રામાયણનો સમય છે અત્યારે, બધું આકાશમાંથી જ આવે, પણ એવું પ્રેક્ટિકલી નહીં થાય કે ઉપરમાંથી દેવરાજ ઇન્દ્ર આવે અને એને પ્રોફિટ આપી જાય, ઓલો ભાઈ ખોબો ધરીને બેઠો હોય એમ લઈ લે, એમ નહીં થાય ને. હુ વિલ ગીવ? તો આ જે ન્યૂ પાર્ટનર છે એને કોણ આપશે? સિમ્પલ, ઓલ્ડ પાર્ટનર્સ. તો ઓલ્ડ પાર્ટનર્સ પોતાના પ્રોફિટના શેરમાં ચેન્જ કરશે. they will sacrifice some portion of their share and they will give it to the new partner. Okay, so this is also the reason for change in profit sharing ratio. And last but not least, you know very well, retirement or death of partner. Friends, કોઈ પાર્ટનર રિટાયર થઈ જાય છે અથવા તો કોઈ પાર્ટનરની ડેથ થાય છે, તો એનો જે પ્રોફિટનો શેર હશે, એવું તો ન હોય કે ભાઈ
કોઈ પાર્ટનર રિટાયર થાય એને કહી દેવાનું, જો બેટા આવતા 20 યર્સનો તારો જે પ્રોફિટ થાય ને એ તો તારે લઈ જ જવાનો. હા, તો ઓલાને મજા પડી જાય. પણ એવું પ્રેક્ટિકલી થતું હોતું નથી. જે રિટાયર થાય છે એનો જે પ્રોફિટનો શેર છે એ ઓબિયસ છે, નેચરલ વાત છે કે જે રિમેઇનિંગ પાર્ટનર્સ હશે એને જ મળવાનો છે. તો લોજિકલી તમે જુઓ શું થયું, 3 પાર્ટનર્સ હોય ત્યારે રેશિયો અલગ હોય. કોઈ રિટાયર થઈ જાય, કોઈની ડેથ થાય, હવે રિમેઇનિંગ 2 પાર્ટનર્સ હોય તો રેશિયો અલગ હોય, કારણ કે પેલા જે રિટાયર થયા હોય કે જેની ડેથ થઈ હોય એનો જે શેર છે એ પણ આ લોકોને મળશે, રાઈટ? સો these are the reasons for change in profit sharing ratio. Friends, this was a very first lecture of this chapter, and I introduced this chapter. હવે તમને એક વાત કહી દઉં કે આ ચેપ્ટરનું આજે આપણે ઇન્ટ્રોડક્શન જોયું. આમાં ઘણા સરસ મજાના પ્રેક્ટિકલ સમ્સ છે, અને એ જે પ્રેક્ટિકલ સમ્સ છે એ નેક્સ્ટ 2 ચેપ્ટર્સમાં પણ કામ લાગશે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. હવે મારે તમને એક વાત કહેવાની છે. આપ સૌને ખ્યાલ હશે કે આજે કોરોના મહામારીને કારણે તમારામાંથી પણ ઘણા, કદાચ તમે, તમારા સગાવાલા, મિત્રો, સ્નેહીઓ બધા લોકો ઘરે રહીને કંટાળતા હશો. કંટાળો આવે, સમજી શકાય એવી વાત છે, સ્વાભાવિક વાત છે. હું તમને વાત કહેવા માંગીશ, સત્ય ઘટનાની વાત છે. દક્ષિણ આફ્રિકામાં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એ સ્વાતંત્રતાની જે લડાઈ હતી એમાં એના એક યોદ્ધાની વાત કરવા માંગુ છું. નામ છે એનું નેલ્સન મંડેલા. આ નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાની સ્વાતંત્ર્યની જે લડાઈ હતી એમાં નેલ્સન મંડેલાને પકડી લેવામાં આવ્યા, એને કેદ કરવામાં આવ્યા. મિત્રો, રૂબેલ ટાપુ પર નેલ્સન મંડેલાને એક અતિશય નાની કોટડીમાં કેદ કરવામાં આવ્યા. એટલું જ નહીં, એટલી નાની કોટડી હતી મિત્રો કે નેલ્સન મંડેલા સૂઈ માંડ શકે. મિત્રો, નેલ્સન મંડેલાને કોઈ સાથે વાત કરવી હોય, કોઈને પત્ર લખવો હોય તો દર 6 મહિને એક પત્ર લખવાની એને છૂટ આપવામાં આવી, અને નેલ્સન મંડેલા દર 6 મહિને એક પત્ર અન્ય કોઈનો વાંચી શકતા. નેલ્સન મંડેલાને કોઈને મળવું હોય તો મિત્રો દર વર્ષે એક વાર માત્ર 30 મિનિટ માટે મળવાની પરવાનગી આપવામાં આવી. આવી વિકટ, દુઃખદાયી અને મુશ્કેલ પરિસ્થિતિમાં નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી કેદમાં રહ્યા. અને જ્યારે દક્ષિણ આફ્રિકા સ્વાતંત્ર્ય થયું ત્યારે દક્ષિણ આફ્રિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ એટલે નેલ્સન મંડેલા, જેમને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું છે. મિત્રો, વાત કરું છું આપણા સૌને, આપણને કંટાળો આવે છે. આપણી પાસે ટીવી છે, મોબાઈલ છે, લેપટોપ છે, ટેકનોલોજી છે, ફેમિલી મેમ્બર્સ છે, પુસ્તકો છે, આપણી પાસે ઘણું બધું છે, છતાં પણ આપણને ઘરમાં રહેવાનો કંટાળો આવે છે. મિત્રો, યાદ કરો, નેલ્સન મંડેલા તો પોતાના દેશ સેવા માટે, પોતાના દેશ માટે 27 વર્ષ જો જેલમાં રહી શકતા હોય, એકાંતવાસમાં રહી શકતા હોય, તો આપણે સૌ તો આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે, આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજે એક લડત કરીએ છીએ. તો ત્યારે આપણે સૌ ઘરમાં રહી અને કંટાળો ન અનુભવીએ, અને જો કંટાળો આવે તો નેલ્સન મંડેલાને યાદ કરીએ. બસ, હવે મારું વક્તવ્ય, મારું લેક્ચર પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, આભાર.